સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરીએ રાંદેર ઝોન વિસ્તારમાં બનેલા કિસ્સામાં યોગ્ય તપાસ કર્યા વગર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પર સાપરાધ મનુષ્યવધ જેવી ગંભીર કલમો લગાવી સીધા દોષી ઠેરવવાનો વિરોધમાં અધિકારીઓએ કર્મચારીઓએ ભેગા મળી ઉગ્ર રજૂઆત કરી હતી। સુરત મહાનગરપાલિકાની રાંદેર ઝોન વિસ્તારમાં સ્ટ્રોમ ડ્રેનેજ હોલમાં બાળક ગરકાવ થઈ જવાને કારણે અકસ્માત બાળકનું નુકસાન થયું હતું, જે માટે ટેકનિકલ સ્ટાફ વતી પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને દુઃખ વ્યક્ત કર્યું હતું અને ત્યારબાદ જણાવ્યું હતું કે આ કિસ્સામાં સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક મેનહોલ ખુલ્લું મૂકવાને કારણે અકસ્માત થયો હોવાનું સંભવિત વિસ્તારના સુપરવાઇઝર, જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર કોઈપણ જાતની પ્રાથમિક તપાસ કે હકીકતના પુરાવાને ધ્યાન લીધા વગર મુખ્ય દોષી ગણી તેમના પર સાપરાધ મનુષ્યવધ જેવી ગંભીર કલમો લગાવવાની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાઈ છે, તે ખૂબ જ ગંભીર છે। આ બાબતે સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ મંડળની માંગણી છે કે તાકીદ, નિષ્પક્ષ અને સચોટ તપાસ હાથ ધરવામાં આવે અને જો કોઈ કર્મચારીની બેદરકારી કે નિષ્કાળજી ખરેખર જણાઈ આવે તો લાગુ કર્મચારી પર કાયદાકીય રાહે કાર્યવાહી હાથ ધરવામાં આવે, તેમાં કોઈ વાંધો રહેશે નહીં। પરંતુ હાલમાં જ્યાં સુધી તપાસ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ કર્મચારીઓ સામે ગુનો નોંધવો નહીં સહિત ગુનેગારો કણી ધરપકડ સહિતની કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તેવી માંગ કરી હતી। વધુમાં કર્મચારી યુનિયન દ્વારા જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી વિવિધ ભૌતિક સુવિધાઓ, પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા દીઠ 50 કિલોમીટરથી વધુ લંબાઈ નેટવર્ક લાઇનો શહેર વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં હજારોની સંખ્યામાં મેન હોલ ચેમ્બરો, વાલ્વ ચેમ્બરો વગેરે આવેલા છે અને હાલ સ્ટાફની સંખ્યાને જામે જે તે વિસ્તારની જુનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર તથા સુપરવાઇઝર હદ વિસ્તારના ભાગે હજારોની સંખ્યામાં આવતી દરેક હોલ ચેમ્બર, વાલ્વ ચેમ્બર વગેરે દૈનિક ચકાસણી હકીકત શક્ય નથી। વધુમાં કેટલાક કિસ્સાઓમાં મેન હોલ ચેમ્બરો, વાલ્વ ચેમ્બરો વગેરેના ઢાંકણા કવરો ચોરી થવાની તેમજ ભારે વાહનની અવરજવરને લઈ ઢાંકણ કવર ડેમેજ થવાની ઘટના બનતી રહી છે। એવા તમામ કારણોસર સંભવિત અકસ્માત થવાની ઘટના નકારી શકાય તેમ નથી હોતી। વધુમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટાફની અછત સામે વારંવાર રજૂઆત બાદ પણ નવા સ્ટાફની નિમણૂક બાબતે કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોય અને હાલ જ્યારે ટેકનિકલ કેડરમાં વર્ગ 1, 2 અને 3 મળી કુલ 27% વધુ સ્ટાફની ઘટ સામે હયાત અધિકારીઓ, કર્મચારીઓ ઉપર કામગીરીનો અસહ્ય ભારણ હોય, કામગીરીનો બોજ તળે દબાયેલા હોય તેમ છતાં પણ અધિકારીઓ, કર્મચારીઓ સમયની પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવી રહ્યા છે અને સ્ટાફ તૂટે ખેંચની સામે પણ અધિકારીઓ, કર્મચારીઓ મૂંગા મોઢે કામગીરી કરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે। અધિકારીઓની, કર્મચારીઓની દેખાતી બેદરકારી સામે અવશ્ય વહીવટી સજા મળવી જોઈએ। અમે જે વરિયાવમાં ઘટના બની અને અકસ્માતે જે દીકરાનું અવસાન થયું છે એના માટે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। અમને સહાનુભૂતિ છે તમામ કર્મચારીને, પરંતુ જે અપરાધ માનવ વધનો જે ગુનો દાખલ કરવાની વાત ચાલે છે અને કર્મચારીને જે હેરેસમેન્ટ કરવામાં આવે છે એના માટે અમે વિરોધ કરવા આવ્યા છે। નિરપેક્ષ તપાસ થવી જોઈએ। એ તપાસના અંતે જે કંઈક કોઈ કર્મચારી કસૂરવાર હશે અને એના પર એક્શન લેવામાં આવે તો અમને કોઈ જાતનો વાંધો નથી। મહાનગરપાલિકાના જે ગુનો દાખલ થયો છે તેનો વિરોધ છે। દીકરા માટે અમને લાગણી છે। મારો દીકરો હોય તો મને પણ આટલું જ દુઃખ થાય, આનાથી વધારે દુઃખ થાય। એટલે અમે દીકરાનો કોઈ વિરોધ નથી કરતા, એના મા બાપનો વિરોધ નથી કરતા, ફક્ત કલમ જે લગાવવામાં આવી છે એનો જ વિરોધ છે। જે અપરાધ માનવ વધની જે કલમ લગાવવામાં આવી છે એના માટે વિરોધ છે। નિરપેક્ષ તપાસ થવી જોઈએ। ઢાંકણ હટવું ન હટવું, ચોરાઈ થઈ ગયું, શું થયું એની કોઈ હજુ તપાસ થઈ નથી। મેડમ એમના લેવલે તપાસ કરે છે। વિડીયોમાં દેખાતું હતું ઢાંકણું જે છે તે ગટરમાં જ પડ્યું હતું। એ બાબતનું હું અજાણ છું, એટલે એ બાબતમાં હું કઈ આપને સાહેબ, તમે આજે વિરોધ કરવા આવ્યા છો અહીંયા, બરાબર? જે ગુનો દાખલ થયો છે તેમાં વિરોધ કરી રહ્યા છો, શું આની પાછળ જે અધિકારી હતા, જે લોકો જે કામ કરી રહ્યા હતા, તો તેને શું છાવરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે? કોઈ પણ કર્મચારીને છાવરવાની વાત નથી। કોઈ પણ કર્મચારી, જે પણ કર્મચારી કસૂરવાર હશે એને મેડમ એક્શન લેશે। સુરત મહાનગરપાલિકાના કમિશનર, એમાં અમારો કોઈ વિરોધ હશે નહીં। તો પછી આજે બધા ભેગા થયા છે, તો આજે શા માટે વિરોધ? અમારો વિરોધ નથી, અમારે ખાલી જે અપરાધ માનવ વધનો જે ગુનો લગાવવાની વાત છે એનો જ વિરોધ છે, બાકી કોઈ વિરોધ નથી। અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે, એમાં તો જે તે અધિકારી સામેલ હશે તેમના ઉપર કાર્યવાહી થશે, તો આપશ્રીઓ દ્વારા શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે? અમારા માટે એટલા માટે વિરોધ કરવાનો છે કે દરેક વખતે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જે કામગીરી કરે છે એ જોવામાં નથી આવતી, પરંતુ આ ઢાંકણ એક નીકળી ગયું કે ચોરાઈ ગયું કે પડી ગયું, શું થયું? બીજું કે 9001 સુપરવાઇઝરને ઢાંકણા જોવાના જ, રાંદેર ઝોનની 30,000 ઢાંકણા જ, તો આટલો કર્મચારી સ્ટાફ ઓછો હોવા છતાં દરેક કર્મચારી નિષ્ઠાથી કામગીરી કરે છે। તો તમે મેડમ ને કેવું હતું ને કે સ્ટાફનો અભાવ છે, મેડમ સાથે એ બાબતમાં ચર્ચા થઈ ગઈ છે। ચર્ચા થઈ ગઈ, વાત બરાબર છે,
અત્યારે બાળક જે છે તે ઓફ થઈ ગયું છે અને આ રીતની આખી ઘટના બની છે. હવે પોલીસ જે છે આના ઉપર કાર્યવાહી કરી રહી છે, તો શું કાર્યવાહીથી તમને તકલીફ છે? ના, કાર્યવાહીથી અમને કોઈ તકલીફ નથી, ખાલી અમને કલમથી તકલીફ છે. કયા કારણોસર કરંટથી તકલીફ છે તમને? એ સમય આવશે ત્યારે અમે આપને જણાવીશું. તો હવે ક્યાં ક્યાં રજૂઆત કરવાના તમે આ ઘટનાને લઈને? આ બાબતમાં અમારે સીપી સાહેબ સાથે વાત કરવાની છે. બિલકુલ કહી પરંતુ કામગીરીના બોજ હેઠળ કામગીરી કરાતા અધિકારીઓ કર્મચારીઓ બાબતને પણ તેમાં ધ્યાન લેવાની જરૂર છે. શહેરના ઝોન વિસ્તારમાં કામગીરી દરમિયાન અધિકારીઓ કર્મચારીઓ પર થતા જીવલેણ હુમલા બાદ પણ પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ નિભાવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં હાલ હોબાળો મચાવવાની તમામ માનવ લાગણીઓ કેમ શાંત થઈ જાય છે એ જણાતું નથી. વધુમાં તમામ કુદરતી આપદા આફત સામે આ જ અધિકારીઓ કર્મચારીઓ પોતાના પરિવારની પરવા કર્યા વગર શહેરનું ધ્યાન રાખી શહેરને ઊભું કરે અને ધ્યાન રાખે અને આ કર્મચારીઓની સખત મહેનતને પરિણામે છે વખતો વખત શહેરના વિવિધ એવોર્ડો સિદ્ધિઓ મળે છે, જે પણ ધ્યાન લેવા જોગ છે. અંતે ઉપરોક્ત હકીકતને ધ્યાને લઈ રામદેવ ઝોન વિસ્તારમાં આવેલા કિસ્સામાં નિષ્પક્ષ અને સચોટ તપાસ કર્યા બાદ જ કર્મચારી દોષી જણાય તો સુરત મહાનગરપાલિકાની નીતિ નિયમ મુજબ વહીવટી પગલાં લેવામાં આવે, તેમજ આવા કિસ્સાઓમાં કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવે, તેમજ સપરાધ, મનુષ્યવધ કે અન્ય કોઈ પણ કલમો લાગુ કરવામાં ન આવે તથા સંપૂર્ણ તલસ્પર્શી અને હકીકતલક્ષી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ કર્મચારીની ધરપકડ કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન કાર્યવાહી કરવા માંગણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.